નવા નેતાઓ જોઈએ છે જોઈએ છે અને કેવા પ્રકારના જોઈએ છે? જે રાઘવ ચડ્ડા જેવા ના હોય પલટું. સોશિયલ મીડિયા પર એક પાર્ટીની ખૂબ ચર્ચા થઈ રહી છે, કોકરોચ જનતા પાર્ટી. જોયું મેં તો જોયું છે. છે, yes. હા, તો મને એવું લાગે છે કે ડીપર લેવલ પર ઘણું બધું સારું થઈ રહ્યું છે અને થાય જ છે, બટ ઘણા બધા મેજર ઇશ્યુઝ પણ છે જે એડ્રેસ થવા જોઈએ. તો અત્યારે દેશની સ્થિતિ એ બધામાં બરાબર નથી લાગતી. લાગતી તો નથી. જે રીતે પ્રાઇઝીસ બધી વસ્તુના વધે છે ઉપરથી હમણાં પેટ્રોલનું જે ક્રાઇસિસ થાય છે So, હા, નવી ક્રાંતિ તરફ થોડુંક વધારે જઈશું. જનજીને જોઈએ છે કે કોકરોચ જનતા પાર્ટી જેવું કંઈ આવે. નોટ એક્ઝેક્ટલી કોકરોચ, બટ હા, નવી જે ડિસિઝન જેન્જીને પક્ષમાં લઈને લઈ શકે એ રીતના ડિસિઝન જોઈએ છે અને થોડા. શું જોઈએ? अभी सिर्फ हाइप है, इसको ऑर्गेनाइज करना पड़ेगा एंड उसके लिए वी नीड पीपल जो एक्चुअली स्टैंड्स लें. જ્યારે અનએમ્પ્લોયમેન્ટ છે, અનએજ્યુકેટેડ ઇલિટરસી રેટ છે બહુ વધી રહ્યું છે, એ ડાઉન કરવા માટે ગવર્મેન્ટને કંઈ કરવું પડે, એટલે આમ સ્ટેપ લેવા પડે. હમણાંનું જનરેશન લાઈક માયસેલ્ફ આઈ એમ 40 યર્સ, હું મારું યુથ 90sમાં ગયું છે. અમે જ્યારે મોટા થયા અને હમણાં જે મોટા થયા, જમીન આસમાનનો ફરક છે હમણાંના જનરેશનમાં. આઈ થિંક જેટલું મેં નવી પાર્ટીવાળું જોયું છે એમાં મોસ્ટલી ઇટ વોઝ અબાઉટ હેલ્થ કન્સર્ન્સ એન્ડ લિવિંગ લાઈફસ્ટાઈલ, કે લાઈફસ્ટાઈલ કેમ સારી નથી થતી. લાઈફસ્ટાઈલ ઇન ધ સેન્સ કે લિવિંગ કન્ડિશન્સ જે એરિયામાં રહે છે ત્યાં ગંદકી XYZ, તો મોસ્ટલી એ જ આઈ થિંક. એ લોકો આજે એ લોકોને જે સોશિયલ મીડિયા પર રીલ્સ પર જે પાર્ટી વધારે માર્કેટિંગ કરતી હોય કે જે કરતી હોય એ પ્રમાણે એ લોકો પોતાનું રિસર્ચ નથી કે ભાઈ કઈ પાર્ટી એકચ્યુઅલમાં વર્ક કરે છે. હા, જરૂર તો બહુ જ છે કારણ કે બધા કરપ્ટેડ છે. કંઈક હમણાં જ બિહારમાં થયું, જે હેલ્થ મિનિસ્ટર હતા, મતલબ જે હેલ્થ મિનિસ્ટર બન્યા છે નેપોટિઝમના કારણે બન્યા છે. તેનામાં મને લાગે કંઈ સેન્સ તો છે નહીં, બટ સ્ટીલ. અને યા વી નીડ એડ્યુકેટેડ પોલિટિશિયન્સ. છે કે જેન્ઝી ક્રાંતિ લાવશે કે પછી આ ખાલી ટ્રેન્ડ છે અત્યારે? ટ્રેન્ડ છે, ખાલી ક્રાંતિ તો નહીં આવે જેન્સીથી. નહીં લાવી શકે. અને કેમ નહીં લાવી શકે? કંઈ છે જ નહીં, એ લોકોને કંઈ પડી જ નથી. એ ખાલી આ જે ટ્રેન્ડ ચાલે એમાં હોય, મીમ ચાલે, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા, એ તો ખાલી ટાઈમ પાસ કરે. રાઈટ. તો અમે નાનપણથી એવા ઘડાયેલા છે કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ જમવાનું, ટાઈમ ટુ ટાઈમ ઊંઘવાનું, આજના જનરેશનમાં મને એ ટાઈમનો બી એક એ નથી. એ લોકોને પ્રમાણે એક અલગ રૂટીન પર જીવે છે. સો એક વસ્તુની એટલી ઇનડેપ્થ ઇમ્પોર્ટન્સ આજના જનરેશનમાં નથી. કે અત્યારે જે યુવા જે છે બધા ફોનમાં ને ફોનમાં રહે છે, જે અત્યારે કોલેજ સ્ટુડન્ટ જે છે, તો એમને પોલિટિકલી ને કંઈ બહારનું નોલેજ નથી હોતું. કરપ્શન ઓછું હોવું જોઈએ, પછી અનએમ્પ્લોયમેન્ટ બી કાફી ઓછું હોવું જોઈએ. જ્યાં જેન્ઝી થોડા વધારે હોય કે વેર પીપલ આર અવેર હુ આર ટેકિંગ સ્ટેપ્સ, એ છે. બટ ઘણા બધા એરિયાઝ એવા જ છે ઇન્ડિયામાં જે મે બી જ્યાં હજી પણ બહુ ઓર્થોડોક્સ મેન્ટાલિટીઝ છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. અને ઝેનઝી આ શબ્દની ચર્ચાઓ છેલ્લા કેટલાય સમયથી થઈ રહી છે. ઝેનઝીને શું જોઈએ છે, ઝેનઝીના પોલિટિકલ ઓપિનિયન શું છે, ઝેનઝી દેશ પાસેથી શું માંગી રહ્યા છે, ઘણા બધા પ્રશ્નો છે. અને કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયા પર જેમ આંધી લઈને આવી, એના પછી ઝેનઝી પર વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે. તો અમે વિચાર્યું કે અમદાવાદમાં ફરીએ, અમે પણ અમદાવાદમાં જેટલા પણ ઝેનઝીઓ છે એટલે લોકો સાથે વાત કરીએ, એ છોકરાઓને પૂછીએ કે તમને ખરેખર શું જોઈએ છે, તમારા ઓપિનિયન શું છે, તમારે ક્રાંતિ લાવવી છે કે કેમ, અને જો લાવવી છે તો કઈ રીતના લાવવી છે, દેશમાં કયા બદલાવની જરૂર છે, આ બધા જ વિષય પર વાત કરીએ. શું નામ છે તમારું? મારું નામ દેવ છે. પ્રિયાંશુ. અને શું ભણો છો, કેટલી ઉંમર હશે તમારી? મારી 22 વર્ષની છે અને હું તો 21. ઇન્ટર્નશિપ કરીએ છીએ બંને. હા, તો બંને ઝેનઝી છો ને? કહી શકો, નોટ રિયલી, બટ હા. અચ્છા, તમને ખબર છે કે સોશિયલ મીડિયા પર એક પાર્ટીની ખૂબ ચર્ચા થઈ રહી છે, કોકરોચ જનતા પાર્ટી? જોયું મેં તો જોયું છે. છે, yes. હા, બટ બહુ ડીપ ડેલ નથી કર્યો એમાં. ઓકે, તો મારે તો ખાલી એ સમજવું છે કે અત્યારના યંગસ્ટર અને સ્પેશિયલી ઝેનઝીને શું જોઈએ છે. આપણા દેશને જોતાં તમને શું લાગે છે કે અત્યારે બધું જ બરાબર છે, સરકાર બરાબર છે, પોલિટિકલી બધું સારું થઈ રહ્યું છે? એટલે જોવા જઈએ તો મને એવું લાગે છે કે ડીપર લેવલ પર ઘણું બધું સારું થઈ રહ્યું છે અને થાય જ છે, બટ ઘણા બધા મેજર ઇશ્યુઝ પણ છે જે એડ્રેસ થવા જોઈએ. કયા કયા ઇશ્યુઝ તમને એવું લાગે છે કે જે નથી ધ્યાનમાં? એટલે ધ્યાનમાં છે કે નહીં એવું
કઈ રીતે કેવું એ મને શું કહેવાય ખબર નથી બિકોઝ આઈ થિંક વી ડુ નોટ નો કે એકચ્યુઅલી એ લોકો શું પ્લાન કરી રહ્યા છે મે બી એ થોડું ઓપનલી કહેવું જોઈએ દેટ મસ્ટ બી સમથિંગ ટ્રાન્સપરન્સી હા ઓછી છે થોડી હમ. બાકી મોસ્ટલી હા જે AQIનો ઇશ્યુ હમણાં ઊભો Pollution. થયેલો હા એ વાળો જે છે અને એ જ આઈ થિંક જેટલું મેં નવી પાર્ટીવાળું જોયું છે એમાં મોસ્ટલી ઇટ વોઝ અબાઉટ હેલ્થ કન્સર્ન્સ એન્ડ લિવિંગ લાઈફસ્ટાઈલ કે લાઈફસ્ટાઈલ કેમ સારી નથી થતી લાઈફસ્ટાઈલ ઇન ધ સેન્સ કે લિવિંગ કન્ડિશન્સ જે એરિયામાં રહે છે ત્યાં ગંદકી XYZ તો મોસ્ટલી એ જ આઈ થિંક તો બધા જ લોકો એવું કહે છે કે હવે જો ક્રાંતિ લાવવી હશે તો ઝેન્ઝીઓ બધાએ ભેગા થઈને લાવે તો અત્યારે તમારી જનરેશનમાં એવું તમને લાગે છે કે તમારે સરકાર બદલવી છે કે ક્રાંતિ લાવવી છે એવું કોઈ પણ મને એવું લાગે છે કે સરકાર બદલવાથી ક્રાંતિ નહીં બદલાય લોકોએ પોતે સ્ટેપ્સ લેવા પડશે કે કઈ રીતના અલગ રીતના ક્રાંતિ લેવાય જેમ કે ઓકે સરકાર છે તમે દર વર્ષે એક સરકાર આવે કે બીજી કોઈ સરકાર આવે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ એ હોય છે રાઈટ તો હવે એક સરકારના એક જ મંત્રી એક અલગ અલગ પ્રકારના કામ કરતા હોય છે તો એક મંત્રી ખરાબ કરે છે એક મંત્રી સારું કરે છે બેલેન્સ છે તમને એવું લાગે છે અત્યારે છે મોટાભાગે એવું લાગે છે કે બેલેન્સ મને લાગે ક્યારે આવશે જ નહીં બેલેન્સ તો એક ભ્રમ છે બટ આપણે ટ્રાય કરી શકીએ કે સારું કામ થઈ શકે એવું મને લાગે હજી થઈ શકે છે મે બી કે હા થોડી ગવર્મેન્ટ મે બી ફ્લોડ હશે બટ આઈ ફીલ દેટ એઝ પીપલ ઘણી જગ્યાએ આઈ મીન ઓફકોર્સ જ્યાં જેન્ઝી થોડા વધારે હોય કે વેર પીપલ આર અવેર હુ આર ટેકિંગ સ્ટેપ્સ એ છે બટ ઘણા બધા એરિયાઝ એવા જ છે ઇન્ડિયામાં જે મે બી જ્યાં હજી પણ બહુ ઓર્થોડોક્સ મેન્ટાલિટીઝ છે એન્ડ એ એટલા આગળ છે નહીં એન્ડ મે બી ત્યાં થોડું વધારે કરપ્શન પણ છે તો એઝ અ પીપલ આઈ થિંક જે એ મેજોરિટી પોપ્યુલેશન છે જે હજી એટલી અવેર નથી એટલી અવેક નથી એ થોડી બદલશે કે એઝ અ પીપલ આપણે હજી થોડું વધારે બદલશું મે બી અબાઇડ બાય ધ લોઝ ટ્રાફિક લોઝને જ લઈ લો તો એ બધું પોલિટિકલી ઝેન્ઝી અવેર છે એમને ખબર છે કે એમને કયા પક્ષ સાથે જવું છે શું જોઈએ છે એમના નેતાઓ પાસેથી શું માંગે પોલિટિકલી કારણ કે ઘણી બધી વાર હું જાઉં તો હું છોકરાઓને સવાલ પૂછું છોકરા છોકરીઓને તો એમને નથી ખબર હોતી કે દેશમાં શું ચાલી રહ્યું છે દુનિયામાં શું ચાલી રહ્યું છે રાઈટ અમને નથી ખબર હોતી મોટા ભાગના લોકો Exactly. તમે અમને પૂછશો તો પણ અમને ઇટ્સ લાઈક બહુ સરફેસ લેવલની ઇન્ફોર્મેશન હશે ઇવન I do not indulge in politics or even geopolitics internationally so much because I mean એનો કોઈ બહાનો ના આપી શકાય કરવું જોઈએ પણ અગેન નથી કરતા અને જો એવું અધૂરું જ્ઞાન લઈને આઈ ફીલ એટલે જ હું યુઝ્યુઅલી એવી કોઈ કોમેન્ટ કે સોશિયલ મીડિયા પર પોસ્ટિંગ પણ નથી કરતો આના લીધે કારણ કે જો હું પોતે અવેર નથી કમ્પ્લીટલી તો આઈ શુડ નોટ સ્પીક ઓફ ઇટ તો આ કોકરોચ જનતા પાર્ટી જેના ફોલોઅર્સ સતત વધી રહ્યા છે એટલે 12 મિલિયન ઉપર અત્યારે તો 13 મિલિયન જેવા થવા આવ્યા અને 4 જ દિવસમાં થયા છે તો તમને એવું લાગે છે કે ઝેન્ઝીનું માઇન્ડસેટ ક્લિયર છે કે એને શું જોઈએ છે હવે કે પછી આ ખાલી ડિજિટલી જેટલા અવેર છે પણ ગ્રાઉન્ડ પર નથી ઇટ્સ ટફ ટુ સે બિકોઝ અગેન થરવલી આપણે કહી ના શકીએ કારણ કે મે બી એમાં અમુક લોકો એવા પણ હોય જે ગ્રાઉન્ડ લેવલ પર પણ એટલા ઇન્ફોર્મ્ડ હોય એન્ડ અગેન મેજોરિટી ઇટ કેન બી પોસિબલ કે જસ્ટ સોશિयल मीडिया वाला હોય કે अच्छा क्या नाम है आपका आदि केशव इब्नू और क्या करते हैं आप हम डिज़ाइन पढ़ते हैं डिज़ाइन पढ़ते हैं अच्छा और आपको पता है सोशल मीडिया पे अभी जेंजी की बहुत ज़्यादा चर्चाएं हो रही है कॉकरोच जनता पार्टी जानते हैं आप हाँ जी जानते हैं लिटिल बिट और क्या लगता है कितना चलेगी वो और क्या है जेंजी का ओपिनियन आई थिंक अभी सिर्फ हाइप है इसको ऑर्गेनाइज करना पड़ेगा एंड उसके लिए वी नीड पीपल जो एक्चुअली स्टैंड्स लें एजुकेटेड इन्फॉर्म्ड स्टैंड्स लें एंड लोकल मोबिलाइजेशन ऑर्गेनाइजेशन होनी चाहिए स्टूडेंट बॉडीज़ की तब जाके कुछ होगा वरना इट इज़ हाइप जो होगा एंड फिर डाई डाउन हो जाएगा पर आप उसके सपोर्ट में हो कि ऐसा कुछ होना चाहिए जेंजी और अभी के जितने भी बच्चे वो साथ में मिलके कुछ कर सके मेरे को लगता है होना चाहिए यूथ शुड बी मोर इन्वॉल्व इन पॉलिटिकल डिसीजंस फॉर श्योर आपको क्या लगता है I also think the same that youth should be more involved, but something that is rising very quickly out of nowhere without any strong opinions or they're just blindly following for the trend.
So there should be some stand. क्योंकि 12 मिलियन से ज़्यादा फॉलोअर्स हो हाँ, गए तो हैं। वो ट्रेंड ज़्यादा लग रहा है फ़िलहाल। फिलहाल ट्रेंड लग रहा है, पर उसको अगर सही दिशा में लेके जाए तो अभी जो यूथ है उसको क्या चाहिए देश से, मतलब मैं आपसे पूछूं तो आपका क्या ओपिनियन है पॉलिटिकली, अभी हम कहाँ पे हैं और क्या चेंजेस होने चाहिए? I feel politics should focus on providing better infrastructure and ensuring employment is available for all youth, because that is the two major concerns I have. And religion के नाम पे I don't think politics should be spread across. मेरे को दो ही सिंपल चीज़ें हैं मेरी बस। अभी देश कहाँ है हमारा? देश कहाँ है? आई थिंक हम लोग बोलते कुछ हैं करते कुछ हैं। आई थिंक फ्री बीज बांटे जा रहे हैं एंड लाइक लॉट ऑफ फोकस इज ऑन कि अटेंशन कैसे लिया जाए, बट प्रॉब्लम सॉल्व नहीं हो रही है कोई भी। और यूथ की सबसे ज़्यादा मतलब ये बेरोज़गारी है, ये हम मान रहे हैं कि ये है। दूसरी कौन सी प्रॉब्लम्स आपको लग रही है कि यूथ यहाँ से दूसरे देश में भी जाता है, पर यहाँ जो परिस्थितियाँ है तो उनको क्या क्या फेस करना पड़ता है? जैसे आप चेन्नई से यहाँ पे पढ़ाई करने के लिए आए हैं, तो बहुत मेजर डिफरेंस भी लगता होगा आपको कि जैसे जैसे सिटी बदलती है वैसे। आई मीन ऑनेस्टली आई जस्ट एक्सपेक्ट गुड स्टूडेंट लेवल पे सुविधाएं मिल जाएं सारी एट डिसेंट रेट। आई डोंट हैव टू वरी अबाउट, ऐसे जैसे बहुत लोग स्कूटी वूटी चलाते हैं, स्टूडेंट्स हैं, गैस वैस भरनी होती है, भाई गैस प्राइसेस का हो रहा है, ऑल दैट, ये सब आई डोंट नो, इट हिंडर्स द एजुकेशनल प्रोसेस एंड ऑल दैट। आई राइड अ साइकिल पर्सनली, सो आई वांट द इंफ्रास्ट्रक्चर एंड द रोड्स टू बी बेटर सो दैट आई डोंट हैव टू इनकन्वीनियंस माई सेल्फ विद ऑल दैट। मैं चाहता हूँ कि मैं ऐसे निकलूँ तो द वर्क एनवायरनमेंट इज सच विच रिस्पेक्ट्स all these upcoming fields which can actually take India forward. So I feel there is no other concern really, just you focus on the issue that is there. So आसपास कुछ है नहीं और। શું નામ છે આપનું? મારું નામ મણિકંદન છે. અને અત્યારે સોશિયલ મીડિયા પર એક પક્ષની બહુ ચર્ચા થાય છે, કોકરોચ જનતા પાર્ટી. તમે એનું નામ સાંભળ્યું છે? કોકરોચ જનતા પાર્ટી હા, ના નથી સાંભળ્યું. નથી. અચ્છા, તો અત્યારે યુથને શું જોઈએ છે? કારણ કે છેલ્લા કેટલાય સમયથી ઝેન્ઝીને શું જોઈએ છે, કે યુથને શું ચેન્જીસ જોઈએ છે? દેશમાં એની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે. યુથને ક્રાંતિ જોઈએ છે કે પછી અત્યારે જે છે એ બધું જ બરાબર છે? હમણાંનું જનરેશન લાઈક માયસેલ્ફ આઈ એમ 40 યર્સ, હું મારું યુથ 90sમાં ગયું છે. અમે જ્યારે મોટા થયા અને હમણાં જે મોટા થયા, જમીન આસમાનનો ફરક છે હમણાંના જનરેશનમાં. ફોર એક્ઝામ્પલ હું જોઉં છું, દે આર મોર ડિપેન્ડન્ટ ઓન ધેર મોબાઈલ્સ. સોશિયલ મીડિયા દેખાદેખીનો જમાનો છે. એવરીબડી ઇઝ કોમ્પિટિટિવ ઇન ધેર ઓન વે. એટલે મોર ઓફ અમે મોટા થયા મેદાનો ઉપર રમીને, રસ્તા ઉપર રમીને, વધારે દોસ્તો સાથે ટાઈમ સ્પેન્ડ કરીને. હમણાંનું જનરેશન મેં જોયું છે થોડું આઇસોલેટેડ બી છે, ટાઈમ સ્પેન્ડ કરે છે નો ડાઉટ, બટ પહેલાં કરતાં અમે 9-10 વાગે 11 વાગે તો ઘરે સૂઈ જતા હતા, આજે 2-2, 3-3 વાગ્યા સુધી બી બહાર ફરતા કરતા દેખાય છે. તો એક જનરેશન ગેપ છે અને ખાસા ચેન્જીસ છે. પોલિટિકલી આઈ ડોન્ટ નો હાઉ એક્ટિવ દે આર, કે કેટલું એ લોકો પોલિટિક્સને ઇમ્પોર્ટન્સ આપે છે, પણ હું જે જનરેશનમાં મોટો થયો અમે પોલિટિક્સને ખાસો ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. આજની તારીખમાં બી પહેલી વસ્તુ વોટ કરવા જઈએ છીએ, સમજીએ છીએ કે ભાઈ એક વોટિંગનું ઇમ્પોર્ટન્સ શું છે શું નહીં. આજનું જનરેશન એટલું એ ઇમ્પોર્ટન્સ આપીને સમજે છે કે નહીં, આઈડિયા નથી. હવે મારી વાઈફ પોતે મારાથી 6 યર્સ નાની છે, તો આઈ કેન સી કે એ 5-6 વર્ષના ગેપમાં બી એને એટલું કે એ નથી હું સવારે ઉઠીને 7-8 વાગે વોટ આપવા જાઉં, એમ કે ભાઈ જઈશું આરામથી, શું જલ્દી છે, અને ના બી આપે તો બી એ લોકોને ફરક નથી પડતો. યુથ તમને પોલિટિકલી એટલો ઓપિનિયટેડ કે પછી એટલું એક્ટિવ નથી લાગતું? હોય તો બી આઈ ડોન્ટ થિંક કે એટલું રૂટ લેવલ સુધી રિસર્ચ કરીને વોટ આપે છે. એ લોકો આજે એ લોકોને જે સોશિયલ મીડિયા પર, રીલ્સ પર જે પાર્ટી વધારે માર્કેટિંગ કરતી હોય કે જે કરતી હોય એ પ્રમાણે એ લોકો પોતાનું રિસર્ચ નથી કે ભાઈ કઈ પાર્ટી એકચ્યુઅલમાં વર્ક કરે છે. હા, યસ યસ. આજે હા, રીલ્સ ઉપર ને એના ઉપર જે એ લોકોનું જે ગ્રાસ્પિંગ છે એ પ્રમાણે એ લોકો ઝૂકે છે, એ બાજુ એ કરે છે. સો આઈ ફીલ કે પહેલાં જેવું એટલું એ નથી કે આજે ગ્રાઉન્ડ વર્ક શું છે, શું કરે છે, શું બેકગ્રાઉન્ડ છે, એ બધું એટલું ડિટેલિંગમાં મને લાગતું નથી કે જાય છે. સ્ટીલ દેર કેન બી ઓપ્શન્સ, બટ ઇન જનરલ મને એવું ફીલ થાય છે કે એટલું એ લોકો કોઈ બી વસ્તુને પહેલાં જેટલું ઇમ્પોર્ટન્સ નથી આપતા. શું નામ છે આપનું? વૈષ્ણવી. અને તમારું? કોયલ. અમાન. તમે સાથે જ ભણતા હશો ને? હા, એક એ જ તમારી આમ તો પૂછવી ના જોઈએ, પણ શું હશે, કેટલા બિટવીન? 17. અચ્છા, અત્યારે સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ બહુ ચાલી રહ્યો છે, સોશિયલ મીડિયા પર ચર્ચા બહુ થઈ રહી છે એક પક્ષ વિશે, કોકરોચ જનતા પાર્ટી. નામ સાંભળ્યું છે?
અવેર છે નથી 8.1 મિલિયન ફોલોઅર હવે છે તો 14 થઈ ગયા હા તો એ તમને શું લાગે છે કે અત્યારની યુથને જનરેશનને શું જોઈએ છે પોલિટિકલી ચેન્જીસ જોઈએ છે કે અત્યારે જે છે એ બધું બરાબર છે કરપ્શન ઓછું હોવું જોઈએ પછી અનએમ્પ્લોયમેન્ટ બી ઓછું કાફી ઓછું હોવું જોઈએ સો યા તમે જેન્ઝી છો તો તમને શું જોઈએ તમે વોટ આપવા જાઓ તો શું જોઈને આપો લાઈક મેઇન તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ને એવું બધું હોવું જોઈએ મેઇન તો સો યા એ બધું જોઈને જ આપીએ વોટ ને આ સોશિયલ મીડિયા પર આની ચર્ચા ખૂબ થઈ પક્ષની તો તમને એવું લાગે છે કે આવો કોઈ જેન્ઝીનો એક પક્ષ બને તો એ ક્રાંતિ લાવી શકે હા લાવી શકે કારણ કે બધાના બહુ બધા થોટ્સ હોય એટલે મિક્સઅપ થાય તો એક નવું વસ્તુ બને ચેન્જીસ જોઈએ છે મતલબ ક્રાંતિ લાવી છે જેમ કે બધા એવું કહી રહ્યા છે કે નેપાળમાં જે થયું બાંગ્લાદેશમાં જે રીતના જેન્ઝી બધા ભેગા થયા અને પછી આખો તખ્તો પલટ કરી દીધો એવું ભારતમાં જરૂર છે કે પછી જે છે બરાબર છે થોડી ઘણી તો છે કારણ કે ઘણા બધા અમને સમજી ન થકતા બહુ બધું કમ્પેરિઝન થાય છે એટલે શું નથી સમજી શકતા શું કમ્પેરિઝન થાય છે કમ્પેરિઝન બટ જરૂર તો બહુ જ છે કારણ કે બધા કરપ્ટેડ છે લાઈક હમણાં જ બિહારમાં થયું જે હેલ્થ મિનિસ્ટર હતા મતલબ જે હેલ્થ મિનિસ્ટર બન્યા છે નેપોટિઝમના કારણે બન્યા છે તેનામાં મને લાગે કંઈ સેન્સ તો છે નહીં બટ સ્ટીલ અને યા વી નીડ એડ્યુકેટેડ પોલિટિશિયન્સ બીજું શું જોઈએ દેશના પોલિટિશિયન વિશે તમને શું લાગે કે કેવા હોવા જોઈએ કયા મુદ્દાઓ એવા જોઈએ જે મુખ્ય હોવા જોઈએ ઇન્ફ્લેશન છે દેન આ ટેરિફ રેટ્સનું બધું થાય છે પછી જે ડિપ્લોમેસીનું જે ઇશ્યુઝ હોય છે એ બધું સોલ્વ કરવાનું તો અત્યારે દેશની સ્થિતિ એ બધામાં બરાબર નથી લાગતી લાગતી તો નથી જે રીતે પ્રાઇઝીસ બધી વસ્તુના વધે છે ઉપરથી હમણાં પેટ્રોલનું જે ક્રાઇઝિસ થાય છે સો ના જેન્ઝીને ક્રાંતિ જોઈએ છે નવા નેતાઓ જોઈએ છે જોઈએ છે અને કેવા પ્રકારના જોઈએ છે જે રાઘવ ચડ્ડા જેવા ના હોય પલટું અચ્છા એટલે સમજી નહીં બહુ લાઈક ઈ પહેલાં બહુ સારી સારી વાતો કરતો હતો અને અમને એમ લાગ્યું કે એક તો સારા એવા નેતા આવ્યા છે બટ ઇઝ પવર્ટ ઓકે અને જે રીતના અત્યારે જેન્ઝીનો માઇન્ડસેટ છે કે થોટ પ્રોસેસ છે પોલિટિકલી મતલબ ક્યાં છે અવેર છે જેન્ઝી કે પોલિટિકલી એટલા અવેર નથી હજી એટલા બધા અવેર નથી જે બધું મીમ્સમાં ને એમાં આવે છે હા એટલે એ જ કહું છું કે જે રીતના અત્યારે એક પક્ષની વાત કરીએ એટલે કે આ કોકરોચ જનતા પાર્ટી બન્યું તો એને કેમ વધારે લોકો ફોલો કરી રહ્યા કારણ કે ટ્રેન્ડી છે એ મીમ્સ છે એમાં એક યુવાન વાત કરી રહ્યો છે બેરોજગારીની વાત છે બીજી બહુ બધી વસ્તુઓ છે પણ એના સિવાય પોલિટિકલી જેન્ઝીઓને કંઈ ખબર છે જે સોશિયલ મીડિયામાં જોવે છે એટલી જ ખબર હોય છે જે અંદર શું થતું હોય તો કોઈને ખબર જ નથી તો પોલિટિકલી એટલા અવેર નથી હજી હા નથી જ એટલું બધું તમારું શું નામ છે અમાન અમાન અને અમાન તમારો શું વિચાર છે કે જેન્ઝી ક્રાંતિ લાવશે કે પછી આ ખાલી ટ્રેન્ડ છે અત્યારે ટ્રેન્ડ છે ખાલી ક્રાંતિ તો નહીં આવે જેન્સીથી નહીં લાવી શકે અને કેમ નહીં લાવી શકે કંઈ છે જ નહીં એ લોકોને કંઈ પડી જ નથી એ ખાલી આ જે ટ્રેન્ડ ચાલે એમાં હોય મીમ ચાલે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા એ તો ખાલી ટાઈમ પાસ કરે તો બધા એક્સપિરિયન્સ હોય પહેલાંની જે પાર્ટી હોય બધી એ લોકો કરે એ લોકો કરપ્શન વધારે કરે પણ આ આટલું જે સંભાળી શકે છે એ લોકો એ આને સંભાળી શકે જેન્ઝી જેન્ઝી ના સંભાળી શકે તો જેન્ઝીને શું જોઈએ ચેન્જ જોઈએ છે કે અત્યારે જે છે એ બરાબર અત્યારે જે છે એ બરાબર છે પણ એમાં થોડું કામ જે હોય એ બરાબર નથી નોર્મલ એટલે કરપ્શન ને બહુ બધું બહુ છે બીજા કયા કયા મુદ્દા છે જે તમને એવું લાગે છે કે આપણા દેશમાં બદલાવા જોઈએ અત્યારે અનએમ્પ્લોયમેન્ટ છે અનએજ્યુકેટેડ ઇલિટરસી રેટ છે બહુ વધી રહ્યું છે એ ડાઉન કરવા માટે ગવર્મેન્ટને કંઈ કરવું પડે એટલે આમ સ્ટેપ લેવા પડે